રૂપાંતરના બાલ દોસ્તો, આપણે 2 વર્ષનો અભ્યાસક્રમ પૂરો કર્યો અને આપણે એક સ્વપ્ન જોવાનું શરૂ કર્યું. કોઈકને ડૉક્ટર થવું છે, કોઈને વકીલ થવું છે, કોઈકને એન્જિનિયર થવું છે, કોઈને પેઇન્ટર થવું છે, કોઈને કવિતાઓ લખવી છે, કોઈને વાર્તા લખવી છે, કોઈને રાજકારણી થવું છે, કોઈને શિક્ષક થવું છે. બરાબર? તો ખૂબ બધા સપના તમે જોયા છે. તો હવે મારી વાત કરવાની છે કે હું એક આઈપીએસ અધિકારી, ભારતીય પોલીસ સેવાનો અધિકારી, કે જે નોકરીમાં આવે ને પછી 4 વર્ષમાં એક જિલ્લાનો વડો થઈ જાય. તમારા દાખલા તરીકે ભાવનગર જિલ્લો છે, તો એવડા મોટા જિલ્લાનો એક વડો થઈ જાય એવો આઈપીએસ અધિકારી હું થયો કેવી રીતે? તો તમારી જેમ જ હું ગામડામાં ભણતો હતો. 4 ધોરણની અમારી એક શાળા હતી, એક જ ઓરડો હતો ને એક શિક્ષક હતો, અને અમે 4 ધોરણ ભેગા બેસીને ભણતા હતા. પાંચમા, છઠ્ઠા, 7મા ધોરણમાં અમારે 5 કિલોમીટર ચાલીને જવાનું હતું. ત્રીજા, ચોથા ધોરણમાં 30 મિનિટ ચાલીને જવાનું હતું. બરાબર? એટલે 5મા, છઠ્ઠા, 7મા ધોરણમાં તો 1 કલાક અમને ચાલીને જવાનું હતું. 8મા ધોરણમાં અમારે ગામમાં નિશાળ નહોતી, એટલે અમારે છાત્રાલયમાં લગભગ 70-80 કિલોમીટર વિસનગરમાં જઈને ભણવાની જરૂર પડી. એટલે આવો માહોલ હતો. કદાચ તમારે તો આટલી મારા જેવી સ્થિતિ ખરાબ નહીં હોય, તોય હું આઈપીએસ કેવી રીતે થયો, એટલે તમને મનમાં પ્રશ્ન થવા માંડ્યો હશે. તો એની વાત કરું તો મારા ગામમાં મારા પિતાના એક મિત્ર, મારા પિતા તો ભણેલા હતા, પણ મારા પિતાના એક મિત્ર હતા, એ ભણેલા નહોતા, ડેચર કાકા કરીને હતા. તો એ કાયમ એવું કહે કે તારે આઈએએસ થવું જોઈએ. એટલે મને એમ થાય કે આ તો પેલા અંગ્રેજોના જમાનામાં એ કહેતા કે આઈસીએસ હતું ને હવે આઈએએસ થઈ ગયું છે. પહેલાં આઈસીએસ એટલે અંગ્રેજોના જમાનામાં ઇન્ડિયન સિવિલ સર્વિસ કહેતા, અને આ ભારતની આઝાદી થઈ પછી એને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કહેવા માંડે. એટલે મને એમ થાય કે એવા અંગ્રેજ લોકો જે હતા, અને આપણે તો ગામડામાં ભણીએ, આપણને અંગ્રેજી આવડે નહીં, એટલે હું મનમાં એક જેટલી વાર કહે ને એટલી વાર હું એમ કહું મારાથી આઈએએસ ના થવાય, આ તો આપણું કામ નહીં. એટલે જ પછી હું સારું ભણ્યો, મારે ડૉક્ટર થવું હતું. ડૉક્ટર માટેના ટકા ના આવ્યા એટલે હું એન્જિનિયર થયો. એન્જિનિયરિંગનું પૂરું કર્યું, અને અમને એમ હતું કે સિવિલ એન્જિનિયર નર્મદા ડેમ બનતો હતો ત્યારે, એટલે અમને બધાને નોકરી મળી જતી હતી. પણ અમે જેવા બહાર નીકળ્યા ને નોકરી મળવાની બંધ થઈ ગઈ, એટલે અમારે બીજો વિચાર કરવા માંડ્યા. એટલે એના ઉપર બી એટલે કે જે સ્નાતક કક્ષાનું હોય ને, ગ્રેજ્યુએટ, એ ભણવાનું પૂરું કરીને અમે પોસ્ટ ગ્રેજ્યુએટ ભણવાનું ચાલુ કર્યું. અને એમાં મારા વર્ગમાં એક પ્રવીણભાઈ કરીને હતા, અને એનો એક મિત્ર હર્ષવર્ધન કરીને હતા. એ લોકો અગાઉ ભેગા ભણતા હતા. એ હર્ષવર્ધન છે ને, એ પરીક્ષા આપતો હતો. હવે હું એમાં એ વખતે જે ભાષામાં એમને કહેતા હતા, અત્યારે તો અમે એમને ભાઈ કહીએ છીએ, પણ એ વખતે અમે જે એકબીજાને તુકારો કહેતા હતા ને, એમ જ હું તમને જેમ તમે કહો છો ને એમ જ અમે મિત્રોની જેમ વાત કરતા હતા. એટલે હું એમના માટે તુકારો જ વાપરું છું. બરાબર? તો એ હર્ષવર્ધન એક દિવસ અમારે ત્યાં આવ્યો, ને મારો મિત્ર પ્રવીણ હંમેશા વાત કરે કે આ હર્ષવર્ધન જેમ આઈએએસ થવાની વાતો કરે છે ને, એ થશે કંઈ નહીં. અને છે ને એની પાસે ચોપડીઓ લાવવાના પૈસાય નથી, અંગ્રેજી આવડતું નથી. અને મારે એવું જ હતું કે આપણને અંગ્રેજી આવડે નહીં, એટલે આપણે તો આ થઈ ના શકીએ. એટલે આ હર્ષવર્ધન છે ને, અંગ્રેજીની ડિક્શનરી અંગ્રેજી શીખવા માટે ડિક્શનરી લાવવા માટે અમારી પાસેથી પૈસા લઈ ગયો છે, અને એણે એમએસસી ભણવાની જગ્યાએ આ ચાલુ કરી દીધું છે. એટલે એમાંય પાસ નહીં થાય ને અમારા પૈસાય નહીં આપી શકે એમ વાત કરતો. હવે આ હર્ષવર્ધન એક દિવસ એના મિત્ર પ્રવીણને મળવા આવ્યો. પ્રવીણ હતો નહીં, એટલે હું એને ચા પીવા લઈ ગયો. આપણા મિત્રનો મિત્ર આવે તો આપણે ચા પીવા તો લઈ જઈએ. એટલે અને પાછું હું ચા નહોતો પીતો, તોય હું એને ચા પીવા લઈ ગયો. એટલે મેં એને ચા પીતા પીતા પૂછ્યું કે તમે આ કરો છો તો આ તો બહુ અઘરું હોય છે, આપણે ગુજરાતી છોકરા તો આમાં પાસ જ નથી થતા. એટલે એણે એમ કીધું કે આ પરીક્ષા, અને આપણને તો પાછું અંગ્રેજી ના આવડે, અને એમાં તો પેલું ગ્રુપ ડિસ્કશન હોય, એટલે 5-10 લોકો ભેગા થાય અને બધા એકબીજાના અંગ્રેજીમાં ચર્ચા કરવાની હોય, આપણને તો અંગ્રેજી આવડતું જ નથી. એટલે હર્ષવર્ધન એવું કીધું કે આ પરીક્ષા તો ગુજરાતીમાં લેવાય છે, અને એમાં આવું કંઈ ગ્રુપ ડિસ્કશન હોતું નથી. એમાં એક ઇન્ટરવ્યૂ હોય છે, પણ એ ઇન્ટરવ્યૂ ગુજરાતીમાં લેવાય છે, આખી પરીક્ષા આપણે ગુજરાતીમાં લખી શકીએ છીએ. અને મેં પેલું 5મા ધોરણમાં પેલા બેચર કાકા કહેતા હતા, મેં માંડી વાળેલું કે આપણે તો આઈએએસ થવાય જ નહીં. એ વાત પાછી જાગીને એમ થયું કે ના, આપણે જે કારણસર આઈએએસ ના થવાય એની વાત કરતા હતા, એ કારણ તો છે જ નહીં. એટલે મને આમ એકદમ ઝાટકો લાગ્યો ને, એકદમ તમે જેમ સપનું જોયું છે ને રૂપાંતરમાં, એમ મને થયું મારે તો આઈએએસ થવું છે. કારણ કે ગામડામાં જે પ્રશ્નો હતા ને, એ પ્રશ્નો માટે કામ કરવાની ઈચ્છા તો બહુ હતી, પણ અંદરથી વિશ્વાસ નહોતો કે આપણે આ કરી શકીએ. આપણને અંગ્રેજી આવડે નહીં, આપણે શહેરમાં, આપણે ગામડાના માણસ, બરાબર, ગુજરાતી પેલા
શહેરમાં જ્યારે કોલેજમાં ભણવા ગયા ત્યારે પહેલી વાર સરખું બોલતા શીખ્યા, તો આપણને કેવી રીતે આવડે? પણ આ હર્ષવર્ધનથી મેં પ્રેરણા લીધી અને મેં આ પરીક્ષાની તૈયારી ચાલુ કરી. એનામાં 3 તબક્કા હોય, પહેલાં પ્રિલિમ હોય, પછી મેઇન હોય અને પછી ઇન્ટરવ્યૂ હોય. 4 વખત મેં આ પરીક્ષા આપી. પહેલી વખત હું 4 વખત પ્રિલિમ પાસ થયો, અને જે પ્રિલિમ પાસ થાય એ મેઇન પરીક્ષા આપે, એટલે 3 વખત મેં મેઇન પરીક્ષા આપી. 2 વખત એટલે 3 વખત મેં 3 વખત મેઇન પરીક્ષામાં પાસ થયો. 4 વખત મેઇન પરીક્ષા આપી, કારણ કે દરેક પ્રિલિમ પાસ થયા એટલે 4 પ્રિલિમમાં પાસ થયો, 4 વખત મેઇન આપી. એમાંથી 3 વખત મેઇન પરીક્ષામાં પાસ થયો અને ઇન્ટરવ્યૂ આપ્યો મેં. અને એમાંથી 2 વખત હું ફાઇનલ પાસ થયો. એક વખત મારી 380મી રેન્ક આવી, અને 382મી રેન્ક આવી. અને છેલ્લા વખતમાં જે 4 જ વખત આપવા મળે, છેલ્લા વખત મારી 92મી રેન્ક આવી. અને હું આઈએએસ તો ના થયો, આઈએએસ થવામાં મારી 10, 12, 15 રેન્ક ઓછી પડી, પણ હું આઈપીએસ થઈ ગયો. અને 4 વર્ષમાં તો મેં જિલ્લાના વડા તરીકે કામ કરતો થઈ ગયો. મેં નર્મદા જિલ્લાના પોલીસ વડા તરીકે કામ કર્યું. સૌથી પહેલાં મેં ગાંધીજીનો જે જન્મ થયો છે એ પોરબંદરમાં પોલીસ વડા તરીકે કામ કર્યું. પછી નર્મદા જિલ્લામાં મેં 1.5 વર્ષ પોલીસ વડા તરીકે કામ કર્યું. વલસાડ જિલ્લામાં લગભગ 2.5 વર્ષથી વધારે સમય મેં પોલીસ વડા તરીકે કામ કર્યું. અને જે રેલવેની પોલીસ હોય ને, એની આખી ગુજરાતની રેલવેની પોલીસનો હું વડો બન્યો લગભગ બીજા 5-7 વર્ષ પછી. અને છેલ્લે મેં ભાવનગર જિલ્લા જેવડો મોટો જિલ્લો, અત્યારે તો બોટાદ ને ભાવનગર 2 જિલ્લા થઈ ગયા, પેલો એ મોટો જિલ્લો હતો, એ જિલ્લાના વડા તરીકે કામ કર્યું. પછી તો એટલું બધું આપણે કામ કરતા હોઈએ. આખા ગુજરાત રાજ્યના પોલીસના મકાનો બનાવવા માટેનું મેં કામ કર્યું. તો કેટલું મોટું કામ આપણને થતું જાય. તો આઈપીએસ અધિકારી થઈએ ત્યારે આપણે કેટલા મોટા સાહેબ થઈએ, એના કરતાં કેટલા બધા લોકો માટે આપણે કામ કરી શકીએ. આખા ગુજરાત માટે આપણે કામ કરી શકતા હોય. શરૂઆતમાં એક જિલ્લા માટે આપણે કામ કરી શકીએ. જે આપણે એક શિક્ષકને જોઈને બહુ આપણને આનંદ થતો હોય, કેટલા મોટા સાહેબ થઈ ગયા. અને એવા આઈએએસ અધિકારી થયા હોય તો આખા રાજ્યના શિક્ષકોને આપણે માર્ગદર્શન આપીએ એવું કામ આપણને મળી જાય. જે એક શિક્ષકને જોઈને આપણે 5મા, 7મા, 8મા, 10મા ધોરણમાં આપણને કેટલા ખુશ થતા હોય કે આપણે આમના જેવા સાહેબ થઈ જઈએ. હવે એ બધા શિક્ષકોને, ગુજરાતમાં 2 લાખ શિક્ષકો હોય તો 2 લાખ શિક્ષકોને સારું શિક્ષણ આપવા માટેની તૈયારી કરવાની, એમના પગારો કરવાના, બધા તમારા જેવા 10-15 લાખ વિદ્યાર્થીઓ ભણતા હોય એના માટેની ચોપડીઓ છપાવવાની, ચોપડીઓ તૈયાર કરવાની, ચોપડીઓ લખાવવાની, આ બધું કામ કરવાનું મળે. તો એવડા મોટા અધિકારી થવાનું સપનું મારામાં નહોતું. અને પેલા હર્ષવર્ધનભાઈ જેવા ભાઈએ આ વસ્તુ કીધી, એ તો તરત જ પહેલી પરીક્ષામાં જ એ તો આઈઆરએસ કરીને અધિકારી થઈ ગયેલા. તો હું 4 પ્રયત્ન થયો. પણ જો આપણે આવું માનવા માંડીએ અને એના માટે કામ કરવા માંડીએ તો આપણે એ ચોક્કસ થઈ શકીએ. અને તમે 2 વર્ષના રૂપાંતર કાર્યક્રમમાં એ સપના જોઈ લીધા છે, અને આ વેકેશનમાં એ સપનાની દિશામાં નાનું કામ કરી રહ્યા છો. અને આવનારા 3-4 વર્ષમાં તમે નિશાળમાં હશો, નિશાળ પૂરી કરીને કોલેજમાં જશો. કોલેજ સુધી તમે તમારી જાતને એવી ઉપર ઉઠાવશો, એવી મજબૂત બનાવશો, અને તમારા સપના માટે એવું કામ કરશો કે જેવી કોલેજ પૂરી થાય ને એટલે મારી જેમ આઈએએસ, આઈપીએસ કે પછી તમારે જે થવું હોય એના માટે તમે જોરદાર આગળ વધશો. અને આખું રાજ્ય તમને ઓળખે એમ તમારું છાપ ઊભી થશે. એવું તમે કરવા માંડશો. એવી તમને ખૂબ શુભેચ્છાઓ.